પુરીના જગન્નાથ મંદિર પછી જો ભારતમાં સૌથી મોટી બીજી કોઈ રથયાત્રા થતી હોય ને તો એ ગુજરાતના અમદાવાદમાં થાય છે. પણ સવાલ આપણને એ થાય કે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરી કોણે? આ ઉપરાંત જ્યારે રથયાત્રા શરૂ કરવામાં આવે છે ત્યારે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. તો આ પાટા કેમ બાંધવામાં આવે છે બધી વાત જાણીશું આપણે આ વિડીયોમાં. તો અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત શ્રી નૃસિંહદાસજી દ્વારા કરવામાં આવે છે. કહેવાય છે કે એમના સપનામાં સ્વયં ભગવાન આવીને નગરચર્યાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારે શરૂઆતમાં નગરચર્યા કરવામાં આવી ભગવાનની, ત્યારે તો એમને બળદગાડા પર કરવામાં આવે છે. પણ પાછળથી ભરૂચના ખલાસીઓએ ભગવાનની નગરચર્યા માટે અમુક લાકડાના રથો બનાવ્યા અને નારિયેળીના ઝાડમાંથી બનેલા આ રથોને ચલાવવાની સેવા આજે પણ આ ખલાસીઓ જ પૂરી પાડે છે. પરંતુ અમદાવાદની રથયાત્રાને જે સૌથી અલગ અને આકર્ષક બનાવે છે એ છે શણગારેલા ગજરાજ એટલે કે હાથીઓ. તો રથયાત્રાની આગળ હાથીઓ, અખાડાના માણસો અને ભજન મંડળીઓ આ બધું રથયાત્રાની આગળ ચાલે છે, જે અમદાવાદની આ રથયાત્રાને કંઈક અલગ જ લુક આપે છે. હવે આપણે વાત કરીએ નેત્રોત્સવની. તો એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન મોસાળમાં હોય છે ત્યારે વધુ પડતા જાંબો ખાવાના કારણે તેમના આંખો આવી જાય છે અને એના જ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.